અને શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીમાં જે ટકાવારી ફાળવે છે એ તદ્દન જૂઠી છે. હું આક્ષેપ માનું છું. પોતે બનાસકાંઠાના જનતાને ગુમરાહ કરે છે. દર્શક મિત્રો, શંકરભાઈ ચૌધરી તમે સૌ જાણતા હશો અને બનાસ ડેરીની અંદર લગભગ હાલમાં તેઓ ચેરમેન છે અને આખરેકાર બનાસકાંઠાનું નાનું છોકરું પણ ઓળખે છે કે શંકરભાઈ ચૌધરી કોણ છે. હવે મિત્રો, શંકરભાઈ ચૌધરીને લઈને એક ખૂબ જ મોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આખરેકાર આ વિડીયોની અંદર શું છે અને કેમ આ વાયરલ થઈ રહ્યો છે? તો ખરેખર જે આ દૂધની અંદર ફેટ આવે છે, જે કોઈ પણ જાતનું જે કામ હોય છે તેની અંદર ખાસ કરીને જે નફો હોય છે, નફાને લઈને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે આટલા ટકા નફો આવે, પરંતુ જે શંકરભાઈ ચૌધરી છે આ ખોટા છે. અને આખરેકાર જે આ યુવાન ભાઈ છે આ ભાઈનો પણ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે. તો આખરેકાર શું છે હકીકત? શું ખરેખર શંકરભાઈ ચૌધરી છે આપણા શંકરભાઈ ચૌધરી એક ભેદભાવ કરે છે કે પછી જે પશુપાલન રાખે છે તે લોકો વચ્ચે દગો કરે છે? કારણ કે આપણે એવું નથી કહેતા, પરંતુ આપણે તો આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને ન્યૂઝ માટે છે. પરંતુ તમે જોઈ શકો છો કે આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈના અંદર કંઈક તો એવો કોન્ફિડન્સ હશે, કંઈક તો એવું પ્રૂફ હશે જેના કારણે આ ભાઈ એટલો કોન્ફિડન્સથી બોલે છે. તમે જોઈ લો. અને આખરેકાર છેલ્લે તો એમ પણ કહે છે કે જે પણ કોઈ સિક્યુરિટી કે આપણે શું કહીએ કે જે થતું હોય તે કરી લેવાનું આપણી દેશી ભાષાની અંદર. એવું મિત્રો આ વિડીયોની અંદર વાયરલ થયો છે. આખરેકાર હવે શંકરભાઈ ચૌધરી સાચા કે આ યુવાનનો જે વિડીયો વાયરલ થયો છે આ સાચો? મિત્રો, વાત કરીએ કે આ વિડીયોની અંદર સાચું કોણ, તો આપણે કોઈને ના કહી શકીએ, ના શંકરભાઈ ચૌધરીને કે ના આ યુવાનને, કારણ કે આપણે કોઈ ઓપિનિયન નથી આપતા. આ વિડીયો ખાસ કરીને નોંધ લેવી કે હાલનો વિડીયો નથી. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે 2 થી 3 વાર લગભગ 4-5 દિવસની અંદર અપલોડ થયો. મેં લગભગ ચેક કર્યું તો તેની અંદર લોકો કોમેન્ટ કરતા હોય છે. તો આ વિડીયો હાલનો વિડીયો નથી. ખાસ કરીને જે પણ લગભગ તો આ વિડીયો બહુ જૂનો છે અને ખાસ કરીને સમાધાન કહો કે પછી કોઈ ખોટી વાત સાચી વાત આપણે નથી જાણતા, પરંતુ આ વિડીયો બહુ જૂનો છે, ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાકી તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો. ખાસ કરીને એક નોંધ લેવી કે આ વિડીયો હાલનો નથી, વિડીયો બહુ જૂનો છે, પરંતુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખાસ કરીને કોમેન્ટ કરતા હોય છે. તે માટે આ વિડીયો ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે. આપણી ચેનલ હંમેશા સાચી અને સચોટ માહિતી આપતી ગુજરાતની સમાચાર ચેનલ એટલે કે જય શોર્ટ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.